હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે નવા બ્લોગ સાથે આવી ગયા છીએ, જેમાં આપણે મિલેટ્સનો ઉપયોગ કરેલો છે, એટલે કે મિલેટ્સની વાનગી બનાવવાની છે. જેમાં આપણે કાંગ લીધેલ છે. કાંગને મેં રાત્રે પલાળી દીધી હતી. 6 કલાક માટે કે 8 કલાક માટે પલાળવાની છે, અને એના માટે આપણે સામગ્રી લઈ લીધી છે. ચાલો તો આપણે એને બનાવી લઈએ. સામગ્રીમાં તમે જોઈ શકો છો તેલ, ગાજર, ડુંગળી, વટાણા, ટામેટા, મરચાં, લીંબુ, બટાકા, સિંગ અને કોથમીર, આદુ વગેરે સામગ્રી લીધેલી છે. એક કુકરમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. અડધી ચમચી જીરું, અડધી ચમચી રાઈ. રાઈ થાય ત્યાં સુધી આપણે એમાં લીમડાના પાન એડ કરી દઈશું. મિલેટ્સની વાનગી છે, જે તમે એકવાર બનાવવાની ટ્રાય કરજો, કેવી બને છે. હવે એમાં આપણે 1 વાટકી ડુંગળી લીધી હતી, એ અંદર ઉમેરીશું. મિલેટ્સ ખાવાના ઘણા બધા ફાયદા છે. હવે એમાં કાચા બી ઉમેરીશું. ટમેટા, મરચાં ઉમેરી દઈશું. આપણે વઘાર એકી સાથે કરવાનો છે, કારણ કે આપણે મિલેટ્સની વાનગી બનાવીએ છીએ, એટલે પહેલે બધું એડ કરી દેવાનું છે. ગાજર ઉમેરીશું. લીલા વટાણા એને પણ એડ કરી દઈએ, જેથી કરીને સ્વાદ એકદમ સરસ લાગે. 1 બટાકું લીધું હતું, એને પણ એડ કરી દઈએ. હવે બધું શાકભાજી એક સરખું થઈ જાય એટલે આપણે એને મિક્સ કરી લઈએ. મેં આમાં તેલનું પ્રમાણ થોડું વધુ લીધું છે. હવે એમાં આદુની પેસ્ટ છે એ ઉમેરેલી છે. મીઠું સ્વાદ મુજબ ઉમેરવાનું છે, જેથી કરીને બધી શાકભાજીમાં મિક્સ થઈ જાય. હવે એને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે ચડવા દઈશું. તમે જોઈ શકો છો સરસ મજાનું તેલ બધામાં મિક્સ થઈ ગયું છે. હવે આપણે મસાલા એડ કરી દઈએ. ધાણા જીરું 2 ચમચી, હળદર અડધી ચમચી. મિલેટ્સને તો વધારે પડતું મસાલા વગર જ ખાવાનું હોય, પણ જરાક આવું નાખીએ તો એનો સ્વાદ સારો આવે. મસાલા વગર ખાઓ તો એના ગુણધર્મ છે એ આપણને સારી રીતે મળી રહે. પણ મિલેટ્સ એકલું ખાવાથી આપણે સ્વાદ લાગતું નથી, એના માટે થઈને આપણે થોડા મસાલા ઉમેરેલા છે. હવે આપણે એમાં રાત્રે કાંગ પલાળેલી હતી એ આપણે એમાં ઉમેરી દઈશું. આ કાંગનો વેજીટેબલ પુલાવ બનાવવાનો છે, એના માટેનો વઘાર છે. તમે જોઈ શકો છો. કાંગને પણ સરસ રીતે મિક્સ કરી લેવાની. હવે એમાં રાત્રે જે કાંગ પલાળેલું હતું એ પાણી થોડું એડ કરશી, એટલે એનો ટેસ્ટ જળવાઈ રહે. હવે સાદું પાણી એડ કરશું. રાત્રે પલાળેલું હતું એ કાંગનું પાણી એડ કરવાથી જે મિલેટ્સના ગુણધર્મ છે એમાં જળવાઈ રહે, એટલા માટે ઉમેરેલું છે. હવે લીંબુ એડ કરશું, જેથી કરીને આપણો પુલાવ છૂટો બને.